વલસાડમાં આજે ભારે વરસાદથી હાઈવે પર નદીઓ વહેવા લાગી। વલસાડમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। હાઈવે પર પાણી ભરાતા વાહનો અટવાયા। કાર વરસાદી પાણીમાં ફસાઈ। વલસાડ જિલ્લામાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી જવાથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને ધરમપુર ચોકડી નજીકના સર્વિસ રોડ પર ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સર્વિસ રોડ પર પાણીનો ભરાવો થતાં અનેક વાહનો અટવાઈ ગયા હતા। આ દરમિયાન એક કાર વરસાદી પાણીમાં ફસાઈ જતા થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। વાહન ચાલકોએ સાવચેતી રાખી વાહનો ધીમા હંકારીને પસાર થવાનો પ્રયાસ કર્યો હતો। ભારે વરસાદને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત કેટલાક માર્ગો પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર પર પ્રભાવિત થઈ હતી। અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા નદી જેવો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને પ્રાથમિકતા આપતા શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। કાકો ઘર કે નહીં પડે તો સારું, આટલા પર ઢાંકણું ખુલ્લું છે। हेलो, हाँ